હેલો યુટ્યુબ એટલે કેમ છો મજામાં આવે છે? તો આજે તમને ટાઇટલ અને થંબનેલ જોઈને ખબર પડી જ જશે કે આપણે ક્યાં આવી ગયા છે. આપણે ગુરુ આશ્રમ બગદાણા આવી ગયા છે, જ્યાં 49મી પરમ પૂજ્ય બાપા સીતારામની તિથિ ઉજવાઈ રહી છે. એ પેલા હું તમને રસોડું દેખાડું અને પછી તમને ભવ્ય રેલી દેખાડું. તો વિડીયોમાં શેર સુધી બની. તો મિત્રો તમે અહીંયા જોઈ શકો છો દાળ બની રહી છે. તમે જોઈ શકો છો સ્વયંસેવકો બધા સેવા કરી રહ્યા છે. અહીંયા મિત્રો રીંગણાના ટોપ ને ટોપ ભરેલા છે. તો અહીંયા મિત્રો તમે જોઈ શકો છો દાળના ટોપ ભરાઈ રહ્યા છે. આ કાઉન્ટરમાં લઈ જાય છે અને પીરસવા માટે તૈયાર થાય છે. અહીંયા તમે જોઈ શકો છો દાળના. તમે મિત્રો જોઈ શકો છો અહીંયા રોટલી બની રહી છે. ભરપૂર માત્રામાં અહીંયા રોટલી પણ બની રહી છે. અને જ્યાં સુધી દેખાય છે ને તમને ત્યાં સુધી પબ્લિક દેખાય છે. આ બધા સ્વયંસેવકો છે શ્રી ગુરુ આશ્રમ બગદાણાના. આવી જશે બીજા જ્યાં શાક ભાત બની રહ્યા છે. તો જો અમે ભાત બની રહ્યા છે, ભાત બનીને તૈયાર થઈ જાય. અને અહીંયા બધી સામાન રાખેલો છે રીંગણા અને શાક બનાવવા માટે. અને સામે બટાટા છે. મિત્રો હવે છે ને શોભાયાત્રા શરૂ થઈ ગઈ છે, તો અમે શોભાયાત્રામાં જઈએ છીએ. આમ જોઈ શકો છો તમે કેટલું પબ્લિક છે ત્યાંથી. હા તો વિડીયોમાં બને રહેજો. તો મિત્રો તમે જોઈ શકો છો અહીંયા બાપા સીતારામ નું મંદિર કેવી રીતના શણગારેલું છે. અને ભીડ પણ તમે જોઈ શકો છો માણસોની.